નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આ એક એવો કાર્યક્રમ છે જેમાં આપણે જ્યોતિષ સંબંધી આજનો દિવસ કેવો રહેશે, આજની રાશિફળ કેવી છે, આ તમામ જાણકારી પ્રાપ્ત કરતા હોય છે. તો સાથે સાથે આજના દિવસનો વિશેષ મહિમા શું છે, આ તમામ માહિતી આપણે મેળવતા હોય છે. અને આ જ જાણકારી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં પધાર્યા છે જાણીતા જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. જે પ્રમાણે વાત કરીએ આજના દિવસ વિશે, તો આજનો દિવસ કેવો છે, આજના દિવસનો શું મહિમા છે, અને સૌથી વધારે જે બાળકોનો જન્મ આજે થયો હોય તેમની રાશિ, આ તમામ જાણકારી આપશો. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધૈ પદમ સમૂઢમસ્ય વાગ્ગુસુરેશ્વાહા. ભગવાન વિષ્ણુ પરમાત્મા જે મોક્ષને આપનાર દેવ છે એવા વિષ્ણુ પરમાત્માના ચરણ કમલની અંદર નમસ્કાર સાથે આજના પંચાંગની શરૂઆત કરીએ. તો આજે તારીખ 24/10/2015, વાર બની રહ્યો છે શનિવાર. આજે આશ્વિન માસ શુક્લ પક્ષ એની એકાદશી તિથિ છે અને 12ની તિથિ એ ક્ષય તિથિ છે, એટલે કે આવતીકાલે 13 થશે. આજે એકાદશીની તિથિ છે જેને પાપાંકુશા એકાદશી નામથી ઓળખવામાં આવે છે. બીજા નંબરની અંદર આજે શતભીષા નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે, વૃદ્ધિ નામનો યોગ છે, વિષ્ટિ નામનું કરણ છે, અને આજે ચંદ્રમાનું ભ્રમણ કુંભ રાશિની અંદર ચાલતું હોવાના લીધે આજના દિવસની અંદર જે કોઈ જાતકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે અને જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. આજના દિવસની અંદર જન્મનાર બાળકોને ભગવાન વિષ્ણુની સુપ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત થાય અને સદાયને માટે કલ્યાણકારી કાર્ય કરતા રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. જી બિલકુલ. આગળ જો વાત કરવા જઈએ તો એક કોલર આપણી સાથે જોડાયા છે પાલીતાણાથી. આપનું નામ અને આપનો પ્રશ્ન પૂછો. હેલો. હેલો. હા, પાલીતાણાથી બોલું. જી, સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન જણાવો. હવે મારા બાબાની તલબ તારીખ છે 22. હા જી. તારીખ પૂરી જણાવો. હે? તારીખ પૂરી જણાવો. 22/10/2023. 22/10/1987. 87. જી. જન્મ સમય? જન્મ સ્થળ રાતે 1:30 વાગે. જી. જન્મ સ્થળ? રંડોળા, પાલીતાણાની બાજુમાં. પાલીતાણા પાસે. પ્રશ્ન પૂછો. એનો જન્મ તારીખ હતી ને ઓલું જન્મ એટલે શુભ સમાચાર આપવાના છે. દર્શક મિત્રો, એમના જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. એમની જન્મકુંડલી મુજબ એમનું આગામી ભવિષ્ય અત્યંત સારું છે, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. ચંદ્રમંગળનો લક્ષ્મીયોગ થતો હોવાના લીધે તમારા પુત્ર છે એમને સારામાં સારો લક્ષ્મીયોગ પ્રાપ્ત થશે અને સારામાં સારી પોતે પ્રગતિ કરી શકશે. આગળના જીવનની અંદર પ્રગતિ કરે તેવી વીટીવીની ટીમ તરફથી શુભકામના. જય ગણેશ. જી બિલકુલ. ને તેવી જ રીતે વાત કરવામાં જઈએ તો આગળ એક કોલર આપણા જામનગરથી જોડાઈ ગયા છે. આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો. હાજી, સ્વાગત છે આપનું. આપનો અવાજ નથી આવી રહ્યો. મારું લાલપુરથી બોલું છું, જામનગર જિલ્લાના લાલપુરથી. જી. મારું નામ સૌપ્રથમ આપણા ટીવી નો અવાજ બંધ કરી દેશો. મારા બાબા વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 4/7/2000. જી. અને એનો જન્મ સ્થળ જામજોધપુર. જી. અને જન્મનો સમય સાંજે 5:20. જી. સવાલ પૂછો. ભણવામાં થોડોક નબળો છે તો શું કરવું એમ. હાલ કયા ધોરણમાં ભણે છે? 11મા ધોરણમાં ભણે છે. બીજી પ્રવૃત્તિમાં વધારે રસ છે, સંગીત ને એમાં. તો એને એ ક્ષેત્રમાં જવા દેવો કે આગળ? ચોક્કસથી જણાવી દે. દર્શક મિત્રો, પ્રથમ તો આમની જન્મકુંડલીની અંદર સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ 4 ગ્રહ ભેગા બેઠા છે. સંગીત, કલા, સૌંદર્ય પ્રધાન સાધન સામગ્રીની અંદર આમને વધારે પડતો રસ રહેશે અને એની અંદર જ જો તમે એને આગળ વધવા માટેના પ્રયત્ન કરાવશો તો સારામાં સારો આગળ વધી શકશે.
રુચિ પણ એમના તરફ જ રહેશે. ખાસ કરી એમને શુક્રની મહાદશા ચાલી રહી છે. શુક્રની અંદર અત્યારે ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. માટે સૌંદર્ય પ્રધાન વસ્તુ એટલે કે કોઈ પણ કલા ક્ષેત્રની અંદર જો પોતે આગળ વધે, સંગીતનું ક્ષેત્ર છે કે કોઈ મીડિયા લાઈનની વસ્તુ છે અથવા એક્ટિંગ લાઈન છે, આની અંદર આગળ વધશે તો એને સારામાં સારું લાભની પ્રાપ્તિ થશે. એમની જન્મકુંડલીની અંદર પંચમાધિપતિ ગુરુ પોતે સપ્તમ સ્થાનની અંદર આધ્યાત્મિક યોગ એ પણ શુક્રની રાશિની અંદર બનાવી રહ્યો હોવાના લીધે તમે એને ખાસ કરી અને મીડિયા ક્ષેત્રની અંદર આગળ વધવાનું કહેજો. એની અંદર આગળ વધી શકશે. થોડી ઘણી એને અભ્યાસની અંદર રૂકાવટોનો યોગ પણ બની રહ્યો છે. માટે એ રૂકાવટોના યોગ માટે ખાસ કરી અને વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવાની અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો નિત્યને માટે પાઠ કરવાનો કહેજો, જેથી એને વિદ્યા અભ્યાસની અંદર આવતી બાધાઓ દૂર થાય. જય ગણેશ. જી બિલકુલ. ત્યારે એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જામનગરથી. આપનું નામ અને આપનો સવાલ પૂછો. મારું નામ કિરણ છે સાહેબ. મારી જન્મ તારીખ 6/7/86 છે અને સવારે 10:30 વાગે મોટપર ગામમાં જન્મ છે. જી પ્રશ્ન અને મારો સવાલ એ છે કે સર મને ગવર્મેન્ટ જોબ મળશે કે પછી મારે વિદેશ જવાના યોગ છે કે, અને ત્રીજો પ્રશ્ન હું કયા ક્ષેત્રમાં આગળ વધું એના માટે મારે પૂછવું છે. સરકારી નોકરીના યોગ છે કે કેમ? હા. અને બીજું સર મારી સિસ્ટર વિશે પૂછવું છે કે 10 વર્ષથી લગ્ન થયા પણ એને પેલા મૂકી જાય છે. પહેલા વહેલા આપણે તમારી જન્મકુંડલીનું જાણી લઈએ. તમારી જન્મકુંડલી મુજબ જોતા તમારા કર્મસ્થાનની અંદર વૃષભ રાશિ બિરાજમાન છે ને એના ઉપર સંપૂર્ણ શનિ મહારાજની દ્રષ્ટિ પડી રહી છે. 100% મહેનત કરશો, 40% ફળ મળશે. સરકારી નોકરીની અંદર જોવા જઈએ તો ખાસ કરીને તમારે ગવર્મેન્ટ જોબની અંદર અનેક જાતની વિટંબણાઓ આવશે. 90% તમારા કાર્ય અટકી જશે. ગવર્મેન્ટ જોબ માટે શનિ ખાસ કરીને કારક હોય છે અને એ શનિ તમારો કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. માટે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરજો, જેથી તમારી નોકરીને લગતી સમસ્યા ખાસ કરીને દૂર થાય. તમારો જન્મ 14 અમાસ અથવા એકમનો થયો હોવાના લીધે કોઈ પણ સારા બ્રાહ્મણ પાસે સૂર્ય અને ચંદ્રનું વિધાન કરાવી સૂર્ય મંગળ અંગારક યોગની શાંતિ પણ કરાવી લેશો, જેથી તમારો જે સ્વભાવ ઉગ્ર રહે છે એ ઉગ્ર સ્વભાવ શાંત થાય અને તમારા કાર્યની અંદર આવતી વિટંબણાઓ દૂર થાય, તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય. ખાસ કરી ચંદ્રનું મોતી ટતલી આંગળીની અંદર પહેરી લેજો અને મોડા ગુરુવાર 21 કરજો, તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે આપણે વાત કરીએ કે જે પ્રમાણે જુદી જુદી 12 રાશિઓ છે તેના જે જાતકો છે તેઓનું રાશિફળ આજના દિવસનું કેવું રહેશે. તો જે પ્રથમ 3 રાશિ છે તેની સૌપ્રથમ આપણે વાત કરીએ. દર્શક મિત્રો, આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ માટે આજના દિવસની અંદર સ્વાભાવિક રીતે આર્થિક લાભની શક્યતાઓ અત્યંત સારામાં સારી છે. આજના દિવસની અંદર નાણાકીય લાભ તમને સારામાં સારો પ્રાપ્ત થશે. તમારા કૌટુંબિક કાર્ય છે, કૌટુંબિક કાર્ય પરિપૂર્ણ થતા જણાશે. બીજા નંબરની અંદર આજના દિવસની અંદર તમારે ક્યાંય બહાર જવાનું થઈ શકે છે. સગા સ્નેહી ઈષ્ટ મિત્ર સાથે તમારે મિલન મુલાકાત થઈ શકે છે. કુંભ રાશિની અંદર વિરાજમાન ચંદ્ર મહારાજ આજના દિવસની અંદર તમને આર્થિક સફળતા બહુ સારી પ્રાપ્ત કરાવશે. આજે તમારે હનુમાનજીના મંદિરે જવાનું, ત્યાં જઈ અને 2 કેળા અને ગોળ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. હવે આપણે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ, વ, ઉ, જેનો સ્વામી બને છે શુક્ર. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક સંપન્નતા, સદ્ધરતા સારામાં સારી પ્રાપ્ત થશે, પરંતુ માનસિક ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. તમારા કોઈ સગા સ્નેહી ઈષ્ટ મિત્રની તબિયત લથડી શકે છે, તેની ચિંતા તમને સતાવી શકે છે. આજના દિવસની અંદર દર્શન માટે, ક્યાંય ભક્તિ કામ માટે તમે બહાર જઈ શકો છો, તમને સારો લાભ પ્રાપ્ત થશે. ખાસ કરી અને તમારી રાશિનો સ્વામી શુક્ર બને છે, માટે તમે આજના દિવસની અંદર પાપાંકુશા એકાદશી કે જેની અંદર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, 100 અશ્વમેઘ યજ્ઞનું દર્શક મિત્રો ફળ મળે છે, એવી એકાદશીના દિવસે વૃષભ રાશિના જાતકોએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનો અને તમારે તમારા દિવસની શરૂઆત કરવાની. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બની રહ્યો છે બુધ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર માનસિક તકલીફો દૂર થતી જણાશે. આર્થિક સદ્ધરતા સારામાં સારી પ્રાપ્ત થશે, પરંતુ જૂના લેણિયા છે એટલે કે જે તમારી પાસે નાણાં માંગે છે એ લોકોને આજના દિવસની અંદર માનસિક ઘર્ષણનો ભોગ બનવું પડી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો તમને સંતાન અંગેની ચિંતા પણ સતાવી શકે છે. માટે આજના દિવસની અંદર તમારા સંતાનને લગતા પ્રશ્નોના સોલ્યુશન માટે મહેનત કરશો, પરિશ્રમ કરશો તો એનું તમારે નિવેડો આવતો જણાશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના ચરણ કમલની અંદર તુલસી દળ અર્પણ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી અને તમારે તમારા દિવસની શરૂઆત કરવાની. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. જય ગણેશ. જી બિલકુલ આચાર્યશ્રી, તેવી જ રીતે આગળ જો વાત કરવામાં આવે તો એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ખેડબ્રહ્માથી. આપનું નામ અને આપનો સવાલ પૂછો. ખેડબ્રહ્માથી બોલું. મારું નામ વિશાખાબેન છે. જી. મારી જન્મ તારીખ 8/10/64. જી. જન્મ સ્થળ અને જન્મ સમય અને 8 તારીખ રાત્રે અને 9 તારીખની સવાર. જી. અને 5 કલાક ને 35 મિનિટે.
જી, પ્રશ્ન પૂછો. જન્મ ટીવીનો અવાજ સ્થળ બંધ કરી દેશો. હું પોતે બ્યુટિશિયન છું. જી. હું મારું પાર્લરમાં 100% કામ કરું. હાજી. 100% કામ કરું છતાં પણ મને એમ કે જોઈએ એવું રિસ્પોન્સ નથી મળતો. જી, ધારી સફળતા નથી મળતી તે બેનનો પ્રશ્ન છે. ઓકે, હવે એમની જન્મકુંડલીની અંદર કર્મસ્થાનની અંદર મિથુન રાશિનો રાહુ મહારાજ બિરાજમાન છે, જે અત્યંત મહેનત પરિશ્રમ વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. એમાં પણ ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, મેં આની પહેલા મારા ઘણા પ્રોગ્રામોની અંદર કીધેલું છે, ગુરુ જે સ્થાનની અંદર બેઠો એ સ્થાનને બગાડી દે છે. ખાસ કરી તમારા ભાગ્યસ્થાનની અંદર એ પણ વૃષભ રાશિમાં. વૃષભ રાશિ એ શુક્રની રાશિ છે. તમે જે વ્યવસાય કરી રહ્યા છો એ બ્યુટીને લગતો એટલે કે શૃંગારને લગતો વ્યવસાય છે, જે શુક્રનો વ્યવસાય ગણવામાં આવે છે. એટલા માટે તમને એની અંદર મહેનતનું ફળ ઓછું મળે છે. ખાસ કરી આ વ્યવસાયની વૃદ્ધિ માટે તમે નિત્યને માટે મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરતા જજો અને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરજો. અવશ્ય તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિ પ્રાપ્ત થશે, મા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે અને સારામાં સારો તમને લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. દર્શક મિત્રો, આગળની જે રાશિ બાકી છે તેની પણ જાણકારી પ્રાપ્ત કરીશું. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. आ गए जी, आ गए। ये लाल टमाटर के साथ नींबू और हरी मिर्च फ्री है क्या? तीनों एक से बढ़कर एक, लेकिन तीनों के रगों में खून तो एक ही है। होंडा ड्रीम सीरीज ले लो जी। રૂપ માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ ચહેરાની ત્વચામાં સમાઈને અંદરથી નિખારે અને અંદરથી સ્ટ્રોંગ બનાવે. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. આપણી ઇન્ડિયન વેલ્યુઝ કેટલી સ્વીટ હોય છે ને. જુઓ, કોઈને પણ ડિસ્ટર્બ કરવું જરાય પસંદ નથી. સો સ્વીટ. પણ ટીવી જોતી વખતે શું થઈ જાય છે ઇન્ડિયન વેલ્યુઝને? હવે નહીં થાય, કારણ કે વિડીયોકોન D2H છે હેડફોન્સની સાથે. કોઈને ડિસ્ટર્બ ન કરો અને ઇન્ડિયન વેલ્યુઝને મેન્ટેન કરો. વિડીયોકોન D2H ઇન્ડિયન વેલ્યુઝ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કઈ રીતે? સંતૂર પ્યોર ગ્લો થી ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર, જેથી તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. ગ્લિસરીન યુક્ત સંતૂર પ્યોર ગ્લો. હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી 1 સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે વાત કરતા હતા કે આજના દિવસની ખાસ શું વિશેષતા છે, શું મહિમા છે, તો તેની પણ જો જાણકારી પ્રાપ્ત કરીએ ત્યારે આચાર્ય શ્રી તે વિશે શું કહે છે, ચાલો જાણીએ. દર્શક મિત્રો, આજે પાપાંકુશા નામની સુંદર મજાની એકાદશી છે કે જે એકાદશીનો મહિમા અત્યંત છે. વર્ષની અંદર 12 દુને 24 એકાદશી આવે છે. એમાં અધિક માસ હોય ત્યારે કુલ 26 એકાદશી થતી હોય છે. એની અંદર આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે, જેને પાપાંકુશા એકાદશી કહે છે. વિંધ્યાચલ પર્વત ઉપર જે બહેલિયા નામનો એટલે કે એક દૈત્ય રહેતો હતો, એ દૈત્યને જ્યારે યમરાજાના દૂતો પોતે તેડવા માટે આવ્યા ત્યારે પોતે અંગીરા ઋષિ પાસે જાય છે અને અંગીરા ઋષિ પાસે જઈ અને પોતે પ્રાર્થના કરે છે કે મારે મારા પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું. અને ત્યારે અંગીરા ઋષિ અને આશ્વિન માસ શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાનું કહે છે અને એ વ્રત કરવાથી એ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. એવી આ પવિત્ર અને પાવન એકાદશી છે કે જે એકાદશીનું વ્રત કરવાથી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. દર્શક મિત્રો, એક અશ્વમેઘ યજ્ઞ કરવા માટે તમારે યજ્ઞ ચાલુ હોય તે દરમિયાન આખા અશ્વને સમગ્ર પૃથ્વી ઉપર ફેરવી અને વળી પાછો યજ્ઞના સ્થળે આવી જાય અને એક અશ્વમેઘ યજ્ઞ કહે છે. એવા 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવા માટે પ્રથમ તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ અને શિવ અને વિષ્ણુ આ બંને દેવોની ક્યારેય નિંદા ન કરવી જોઈએ. એની નિંદા કરવાથી પણ આપણા પાપની વૃદ્ધિ થાય છે.
વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવાની, આજના દિવસે વિષ્ણુ ભગવાનની 1608 પંચામૃતથી ખાસ કરી અને પૂજા કરવાની અને એક સુંદર મજાનું ગુલાબનું અત્તર ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીની અંદર જે 1008 નામ આપેલા છે, ઓમ વિશ્વસ્મય નમઃ વષટકારાય નમઃ, આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવાનું. પોસિબલ હોય તો આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરો, એ પણ તમારા માટે શ્રેષ્ઠ રહે. આજના દિવસની અંદર જે કોઈ વ્યક્તિ આવી રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ને વિષ્ણુ ભગવાનને પીળા કલરની મીઠાઈનો ભોગ અર્પણ કરે છે, એના દરેક પ્રકારના વિઘ્ન દૂર થાય છે અને એને સારામાં સારા લાભો પ્રાપ્ત થાય છે. જે લોકોના લગ્ન નથી થતા એ લોકો પણ આજના દિવસે વ્રત કરે અને બારસના દિવસે, હવે આજે તો તમે એમ કહેશો કે ભાઈ બારસ તો ક્ષય તિથિ છે, તો આવતીકાલે સવારના 8:30 વાગ્યા સુધીમાં જો તમે બ્રાહ્મણને દક્ષિણાનું દાન આપો અને વસ્ત્રનું, પીળા કલરના વસ્ત્રનું જો દાન આપો તો પણ તમને પાપાંકુશા એકાદશીનું સારામાં સારું ફળ પ્રાપ્ત થાય છે. જે લોકોના લગ્ન નથી થતા એ લોકોએ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની અને આજના દિવસે વિષ્ણુ ભગવાનના ચરણ કમલની અંદર તમારે ખાસ કરી અને તુલસી દળ અર્પણ કરી અને પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, જે પુરુષો છે એ લોકોએ આ મંત્રનો જપ કરવાનો અને જે સ્ત્રીઓ છે એ લોકોએ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ, આ મંત્રનો આજના દિવસે વ્રત કરી અને જપ કરવાથી અવશ્ય એને લગ્ન જીવનની અંદર આવતી બાધાઓ દૂર થશે, દરેક પાપોમાંથી મુક્તિ થશે અને મોક્ષ પદની પ્રાપ્તિ કરાવનાર આ સુંદર મજાની આજની એકાદશી છે. જય ગણેશ. મુકુંદભાઈ, આપણે ખૂબ જ સુંદર જાણકારી આપી, ખાસ કરીને કે આજના દિવસનો મહિમા શું છે, આજની 11સની વિશેષતા શું છે, અને ખાસ કરીને જે 1000 જેટલા અશ્વમેધની આપણે વાત કરી તેની પણ જાણકારી આપી. આગળ જે બાકી રહેલી રાશિ છે તેની જો વાત કરીએ તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમે આવતી રાશિ છે, તેનું રાશિફળ શું કહે છે? દર્શક મિત્રો, આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી ચતુર્થ રાશિ એટલે કે કર્ક રાશિ, જેના અક્ષર છે હ અને ડ, જેનો સ્વામી બની રહ્યો છે ચંદ્ર. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક સબળતા, સંપન્નતા સારામાં સારી પ્રાપ્ત થશે, પરંતુ બપોરના 3:30 પછી તમને માનસિક ચિંતાનો ભોગ બનવું પડી શકે છે. એક્સિડન્ટનો યોગ છે, માટે આજના દિવસની અંદર પડવા વાગવાનો યોગ પણ બની રહ્યો છે, માટે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરી જે અવિવાહિત લોકો છે એને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે અને સારા કાર્ય થઈ શકે છે. કર્ક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના ચરણ કમલની અંદર મીઠાઈનો ભોગ અર્પણ કરી એમાં તુલસી દળ અર્પણ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરી તમારે તમારા દિવસની શરૂઆત કરવાની. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. હવે આપણે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. સિંહ રાશિના જાતકોને આજના દિવસની અંદર આર્થિક સબળતા સારામાં સારી પ્રાપ્ત થશે. કૌટુંબિક કાર્ય માટે આજે ક્યાંય બહાર જવાનું થઈ શકે છે અને તમારા કૌટુંબિક કાર્ય પરિપૂર્ણ થઈ શકે છે. થોડી ઘણી માનસિક ચિંતાનો ભોગ બનવું પડી શકે છે. આજના દિવસની અંદર ગાયને ઘાસ ખવડાવી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ સારો રહેશે. ખાસ કરી અને જોવા જઈએ તો આજના દિવસની અંદર સિંહ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુનું નામ લેવાનું, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનો અને જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે છે એ લોકોએ જનમંગલ સ્તોત્રનો પાઠ કરવાનો, એમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી બની રહ્યો છે બુધ. કન્યા રાશિના જાતકોને આજના દિવસની અંદર આર્થિક સબળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. થોડો ઘણો વાણીની ઉપર તમારે સંયમ રાખવો જરૂરી છે. વાણીને લીધે તમારા કાર્ય બગડી પણ શકે છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની આરાધના કરવાની, વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની અને ખાસ કરી અને વિષ્ણુ ભગવાનની 1608 પૂજા કરી અને એને ભોગ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. જય ગણેશ. જી બિલકુલ. આગળ વાત કરીએ ત્યારે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું નામ અને આપનો સવાલ પૂછો. હેલો હેલો હેલો. હા જી, આપનું નામ અને આપનો સવાલ જણાવો. નામ છે કૌશિક પંડ્યા. જી. જન્મ તારીખ 13/6/1972. જી. જન્મ સ્થળ છે કોડીનાર. જી. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:30 કલાકે. જી, પ્રશ્ન પૂછો. એ છે કે અમારે શું ધંધો કરવો? હાજી, શું ધંધો કરવો? ઓકે. કયો ધંધો કરવો એ તમારો પ્રશ્ન છે. કેટલા સમયથી અને કયા વ્યવસાય સાથે હાલ સંકળાયેલા છો? અત્યારે હું કોમ્યુનિકેશનમાં છું, માર્કેટિંગમાં. ઓકે. અને બીજું કોમ્યુનિકેશન. અને બીજું મારે પૂછું કે મારે જન્માક્ષરમાં આપણે જન્મકુંડલીમાં કોઈ ગ્રહ નબળા છે કે વિધિકરણ જરૂર છે? જી હાલ આપ જે કોમ્યુનિકેશન સેક્ટરમાં છો તેમાં નોકરી છે કે ધંધો છે? નોકરી છે. હાલ નોકરી કરે છે અને ધંધો કરવો છે કોમ્યુનિકેશન સેક્ટરમાં.
જો ખાસ કરીને દર્શક મિત્ર આપના કર્મસ્થાનની અંદર સૂર્ય શનિ બિરાજમાન છે, પેટને લગતા દર્દો થતા હશે. ખાસ કરીને સૂર્ય અને શનિ કર્મસ્થાનની અંદર આવે એટલે તમને કોઈની નીચે કામ કરવું નથી ગમતું. થોડોક તમારો સ્વભાવ ઉગ્ર પણ રહે છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ તમારા લાભસ્થાનની અંદર છે. વાણી ઉપર તમારો પૂર્ણ કાબુ છે. તમે વાણીના લીધે કોઈ પણ તમે વાણીની અંદર કોઈ પણ વ્યક્તિને લઈ અને તમારા કાર્ય તમે સાધી શકો છો. માટે તમે તમારો સ્વતંત્ર વ્યવસાય મોજશોખને લગતો અથવા વાણીને લગતો વ્યવસાય કરશો તો એની અંદર સારામાં સારા આગળ વધી શકશો. ખાસ કરી જે તમારો કોમ્યુનિકેશનનો બિઝનેસ છે એની અંદર પણ આપ આગળ વધી શકો અને દવાનો મેડિકલનો બિઝનેસ પણ તમારા માટે સારામાં સારો રહેશે. તમને એની અંદર સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. તમારી જન્મકુંડલીની અંદર જોવા જઈએ તો રાહુ ષષ્ઠમ સ્થાનની અંદર બિરાજમાન છે અને સૂર્ય શનિ કર્મસ્થાનની અંદર હોવાના લીધે તમે ખાસ કરી અને એનું વિધાન કરાવી લેજો. અને ગુરુનો ઓરિજિનલ જે ગુરુ મહારાજ છે એના માટે તમે ગુરુવારે ચણાની દાળ ગાયને આપજો અને ચંદ્રનું મોતી ટકલી આંગળીની અંદર ધારણ કરી લેજો, જેથી તમારા દરેક કાર્ય છે પરિપૂર્ણ થાય અને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય. જય ગણેશ. અને તેવી જ રીતે એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું નામ અને આપનો સવાલ પૂછો. હેલો 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 હેલો. હા જી, આપનું નામ અને આપનો સવાલ જણાવો. મારું નામ રાજકોટથી બોલું છું. જી, રાજકોટથી બોલું છું. મારું નામ રેખા છે. જી, હા, મારા બાબા માટે પૂછવું છે. જી, તેની જન્મ તારીખ અને જન્મ સમય. મારું નામ રેખા છે. તમારા બાબાની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો. બાબાની જન્મ તારીખ 16/5/2000. જી, 16/5/2000. જન્મ સમય. જન્મ સમય સવારે 6:20. જન્મ તારીખ 16/5/2000. જી, સવારે 6:20. અને જન્મ સ્થળ સમય સવારે 6:20. જન્મ સ્થળ 16/5/2000 અને રાજકોટ. જી, સવાલ પૂછો. હા, રાજકોટ. હવે રાજકોટ ટીવી નો અવાજ બંધ કરી દેશો. હવે એને ભણવામાં અત્યારથી એને નથી રસ અને ગુસ્સો બહુ આવ્યા કરે છે, તો એનો કાંઈ અમને ઉપાય બતાવશો? દર્શક મિત્રો, બેન તમારા સનની જન્મ કુંડલીની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. જે કોઈ પણ જાતકની કુંડલીની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ એ પણ પ્રથમ સ્થાનની અંદર હોય એનો મગજ થોડો ઘણો ઉગ્ર રહેતો જ હોય છે અને સ્વભાવ ઉગ્ર હોવાના લીધે પોતે પોતાના ગુસ્સા ઉપર કાબુ ગુમાવી શકે. ખાસ કરી એની જન્મ કુંડલીની અંદર 12મા સ્થાનની અંદર શુક્ર, શનિ અને રાહુ આ 3 ગ્રહ બિરાજમાન છે. શૃંગારમાં બહુ સારો ઇન્ટરેસ્ટ છે અને ખાસ કરી વિદ્યા અભ્યાસ કરતા બીજી લાઈનની અંદર એને વધારે પડતો ઇન્ટરેસ્ટ હશે અને એ કોઈ ગેરમાર્ગે ન દોરાઈ જાય એના માટે ખાસ કરી તમે એને ગુરુની ઉપાસના કરવાનું કહેજો. ગુરુનો ઓરિજિનલ પોખરાજ એને ધારણ કરાવી દેજો અને મગજ થોડો ઘણો શાંત રહે એના માટે બુધવારના દિવસે મગ ગાયને આપવાનું કહેજો, જેથી એને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય. સોમવારે શિવજી મહારાજના મંદિરે જઈ કાળા તલ અને દૂધ અર્પણ કરવાનું કહેજો, તેથી એમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, આપ જ્યારે પણ અહીંયા કોલ કરો ત્યારે ખાસ કરીને તમારે તમારા ટીવીનું વોલ્યુમ ધીમું કરી દેવું અત્યંત જરૂરી છે, જેથી અમને તમારો અવાજ સ્પષ્ટ સંભળાઈ શકે અને તમે અમારી સાથે વ્યવસ્થિત વાત કરી શકો અને આપના પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે. જય ગણેશ. જી દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. Paragon office chappal, tough and stylish. Paragon Solia. सब देखते ही रह जाएंगे. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે વાત કરતા હતા કે જુદી જુદી રાશિઓનું આજનું રાશિફળ કેવું રહેશે, ત્યારે 7મા, 8મા અને 9મા ક્રમે જે રાશિ આવે છે તેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે.
દર્શક મિત્રો, આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી સપ્તમ રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિના જાતકોને અત્યારે શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને અત્યારે નીચસ્થ સૂર્ય તુલા રાશિની અંદર બિરાજમાન છે, જેના લીધે સ્વભાવ થોડો ઘણો ઉગ્ર રહેતો જણાશે. માનસિક બેચેની આજના દિવસની અંદર થોડી ઘણી રહેતી જણાશે. ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર આર્થિક સંપન્નતા પરિપૂર્ણ કરવા માટે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરજો, જેથી તમારા કાર્ય પરિપૂર્ણ થાય. તુલા રાશિના જાતકોને આજના દિવસની અંદર જે નોકરિયાત વર્ગ છે એને થોડી ઘણી ઉપલી વર્ગથી તકલીફ થઈ શકે છે, માટે આજના દિવસની અંદર તકેદારીપૂર્ણ કાર્ય કરવા અત્યંત જરૂરી છે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બની રહ્યો છે મંગળ. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસની અંદર આર્થિક સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. શનિ મહારાજની પનોતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેના લીધે આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જઈ તમારે સરસવનું તેલ અને કાળા અડદર પણ કરવા જોઈએ, જેથી તમારા કાર્યની અંદર આવતી જે વિનાયક વિઘ્નો છે એ તમારા બધા દૂર થાય અને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય. ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો જેના નાણાં ફસાઈ ગયા છે એ લોકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવાની, એમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બની રહ્યો છે ગુરુ. ધન રાશિના જાતકોને આજના દિવસની અંદર માનસિક બેચેની દૂર થતી જણાશે. આર્થિક લાભ સારામાં સારો પ્રાપ્ત થતો જણાશે. કુંભ રાશિની અંદર બિરાજમાન ચંદ્ર આજના દિવસની અંદર તમને સારામાં સારો લાભ અપાવી શકે છે અને તમારા ધારેલા કાર્યની અંદર સફળતા પણ અપાવી શકે છે. આજના દિવસની અંદર ધન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુના ચરણ કમલની અંદર તુલસી દલ અર્પણ કરવાનું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. જય ગણેશ. જે પ્રમાણે આપણે વાત કરી કે ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ દિવસ રહેશે, ત્યારે જે રાશિ મંડળની અંતિમ 3 રાશિ છે તેની પણ આપણે વાત કરી લઈએ, તેની જાણકારી આપશો. દર્શક મિત્રો, આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી દશમ રાશિ એટલે કે મકર રાશિ. મકર રાશિ માટે જોવા જઈએ તો જેના અક્ષર ખ છે, જેનો સ્વામી બને છે શનિ. શનિ અત્યારે ગોચરમાં વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન હોવાના લીધે મકર રાશિના જાતકોને આજના દિવસની અંદર માનસિક બેચેની થોડી ઘણી રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારા નાણાકીય જે કાર્યો છે એ કાર્ય સમજી વિચારીને કરવા અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર તમારા કાર્ય સંપન્નતા માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરજો, જેથી તમારા કાર્યની સંપન્નતા થાય અને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય. હવે આપણે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, 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 જેની અંદર અત્યારે ગોચરમાં ચંદ્રમાનું ભ્રમણ ચાલી રહ્યું છે, એટલા માટે કુંભ રાશિના જાતકોને આજના દિવસની અંદર માનસિક બેચેની દૂર રહેતી જણાશે. આજના દિવસની અંદર ધારેલા કાર્યમાં સફળતા પણ રહેતી જણાશે, પરંતુ શરદી, કફ, પિત્ત જેવી સામાન્ય બીમારીઓનું પ્રમાણ પણ રહેતું જણાશે, જેથી સાવધાની બરતવી અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર તમારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. હવે આપણે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બની રહ્યો છે ગુરુ. મીન રાશિના જાતકોને આજના દિવસની અંદર ખાસ કરી અને કાર્યની અંદર સંપન્નતા પ્રાપ્ત થતી જણાશે. તમારા ધારેલા કાર્ય આજે પરિપૂર્ણ થતા જણાશે. કોઈ પણ આજે જે નોકરિયાત વર્ગ હોય એને આજે લાભની તકો મળી શકે છે અને વ્યાપારી વર્ગ જે જમીન મકાનના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એને આજના દિવસની અંદર લાભ પ્રાપ્ત થતો જણાશે. મીન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની અને આજના દિવસની અંદર કોઈ બ્રાહ્મણને દાન આપી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, જે કોઈ વ્યક્તિને વિચિત્ર બીમારીઓ થતી હોય એ વિચિત્ર બીમારીને દૂર કરવા માટે કે જે બીમારીનો અંત નથી આવતો ને જે બીમારી લાંબા સમય સુધી રહે છે એ બીમારીઓને તમારે પરિપૂર્ણ કરવા માટે તમારે શું કરવાનું? સવારના સ્નાન કરતી વખતે થોડું ગૌમૂત્ર લેવાનું. એ ગૌમૂત્ર લઈ અને તમારે તમારા જે સ્નાન કરવાનું જલ છે એની અંદર તમારે પધરાવી દેવાનું. પછી તમારે સ્નાન કરી અને પછી તમારે પૂજાની જગ્યાએ બેસી જવાનું. પૂજાની જગ્યાએ તમારે બેસી અને ખાસ કરી અને ત્યાં તમારે લાલ અથવા પીળા કલરના આસન ઉપર બેસીને રામ રાહવે નમઃ આ મંત્રનો તમારે 108 વખત તમારે જપ કરવાનો. ત્યાર પછી તમારે સફેદ કલરનું વસ્ત્ર લેવાનું અથવા આસમાની કલરનું વસ્ત્ર લેવાનું. એની અંદર તમારે ચંદનની લાકડી બાંધી અને પોતાની પાસે રાખવાથી તમને જે વિચિત્ર બીમારીઓ આવી રહી છે અથવા તમારે લાંબા સમયથી બીમારીઓનો ભોગ બનવું પડે છે આ બધી બીમારી તમારી દૂર થશે અને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુંદભાઈ અત્રે પધાર્યા અને આજે જાણકારી આપી, ચોક્કસથી દર્શક મિત્રોને ફાયદો થશે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.